પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 3 દિવસમાં ઇંગ્લિશ કેમ પૂરું કરવું, આખું અને 100માંથી 80+, 90+ કેમ લાવવા એની ચર્ચા કરવાની છે આ વિડીયોમાં. હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો એન્ડ વિડીયો લાઈક કરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને ખબર છે કે બોર્ડ પરીક્ષા 11 તારીખે અકાઉન્ટના પેપરથી શરૂ થશે અને 22 તારીખે કોમ્પ્યુટરના પેપરથી પૂરું થશે. કોમ્પ્યુટરની તૈયારી કરી લીધી, ગુજરાતીની તૈયારી કરી લીધી, ઇંગ્લિશની હવે વારી છે, બરાબર. ઇંગ્લિશ પૂરું કરવા માટે તમારા આગળ માત્ર 3 દિવસ છે. 3 દિવસમાં ઇંગ્લિશ પૂરું કરવાનું છે. છેલ્લે લગી વિડીયો જોશો તો જ સમજાશે, વચ્ચેથી મૂકીને જશો તો લોચા પડી જશે. હવે જુઓ, 18 તારીખે તમે પેપર દઈને આવ્યા, 19 તારીખે ઇંગ્લિશ એક પણ દિવસની વચ્ચે રજા નથી. મતલબ એવો થાય કે જો 3 દિવસની અંદર તમે ઇંગ્લિશ પૂરું નથી કરતા ને તો બાપુ, હજી જો આપણે વાણિજ્યની તૈયારી કેમ કરવી એની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, એસપીસીસીની તો વાત થઈ ગઈ ને, અકાઉન્ટ, બરાબર ને. તો આપણે એનું 1 મહિનાનું ટાઈમ ટેબલ બનાવ્યું છે. એમાં આપણે ચર્ચા કરી હતી કે 10 થી 13 કોમ્પ્યુટરવાળા કોમ્પ્યુટર કરશે, એસપીસીસી વાળા એસપીસીસી કરશે. 14 થી 17 પ્રથમ ભાષા એટલે ગુજરાતી મીડિયમવાળા ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમવાળા ઇંગ્લિશ. અને હવે સમય આવી ગયો છે 18 થી 20 એટલે 18, 19 અને 20 દ્વિતીય ભાષા એટલે કે ગુજરાતી મીડિયમવાળા ઇંગ્લિશ કરશે, ઇંગ્લિશ મીડિયમવાળા ગુજરાતી કરશે. પછી જો આ 3 દિવસમાં તમે ઇંગ્લિશ પૂરું નથી કરતા, ગુજરાતી મીડિયમવાળા ઇંગ્લિશ અને ઇંગ્લિશ મીડિયમવાળા ગુજરાતી પૂરું નથી કરતા, તો 21 થી 23 ઓસી એના આપણે દિવસો આપેલા છે. 24 થી 28 સ્ટેટને દિવસો આપેલા છે. 29 થી 5 ઇકોનોમિક્સને આપ્યા છે અને 6 થી 10 અકાઉન્ટને આપેલા છે. અહીંયા એસપીસીસી ભૂલમાં લખાઈ ગયેલું છે ભાઈ. 6 થી 10 કેનો આપ્યો છે ટાઈમ? અકાઉન્ટને આપેલો છે, હે ને. તો કહેવાનો મતલબ એવો છે ડિયર સ્ટુડન્ટ્સ, અગર તમે અહીંયા ઇંગ્લિશ પૂરું નથી કર્યું ને તો પછી ઇંગ્લિશ માટે ટાઈમ નથી, કારણ કે બીજા બધા વિષય કરવાના છે. અને આ બધા વિષયનું આપણે સરસ મજાની વ્યૂહરચના બનાવ્યું છે. તમે આયોજન ભણો છો, આયોજન કર્યું છે. જો આયોજન પ્રમાણે તમે કામ કરશો તો જ તે તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકશો અને તમારો ધ્યેય પ્રાપ્ત કરી શકશો. અન્યથા તમારી ધ્યેય પ્રાપ્તિ થશે નહીં. એટલે આયોજન પ્રમાણે કામ કરવું પડશે. તો હવે કેવી રીતના આપણે 3 દિવસમાં ઇંગ્લિશ પૂરું કરાય, 18, 19 અને 20? તો જો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે શરૂ કરીએ પહેલાં. અમારું છે ને ભાવનગરની અંદર આલ્ફા એકેડમી છે. જો અહીંયા લખ્યું છે, સરસ મજાનું છે. 8 to 12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ. જોરદાર રિઝલ્ટ છે. જો ભાવનગરમાં રહેતા હોય તો તમારા નાના ભાઈ બહેનને સજેસ્ટ કરજો. અને અગર તમે ગુજરાતમાં ભાવનગરની સિવાય ક્યાંય પણ રહ્યો છો અથવા તો ભાવનગરમાં બહુ દૂર રહ્યો છો હાઈકોર્ટ કરતાં, તો પેન્ટેડમાંથી ભણી શકો. અહીંયા જે લેક્ચર ભણાવતા હોય એ જ લેક્ચર લાઈવ હોય છે અને લાઈવ લેક્ચર તમે ઘરે બેઠીને ભણી શકો છો. તો એનો લાઈવ લેક્ચરનો ટાઈમ અલગ અલગ ધોરણનો અલગ અલગ છે, જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે મળી જશે. પણ આપણે એપ્લિકેશનમાં ધોરણ 6 થી લઈને 12 ધોરણ લગી આપણે કરાવીએ છીએ. ચલો ધ્યાન રાખો, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ કેવી રીતના કરવું, બરાબર, દ્વિતીય ભાષા. 18 તારીખે તમારે આ જુઓ ભાઈ, મહેરબાની કરીને 2 હાથ જોડું બાપા, આખો દિવસ તમારે બેઠવું પડશે. આખો દિવસ. જો આખો દિવસ નહીં બેહો ને તો આ ટાર્ગેટ નહીં પૂરો થાય. આખો દિવસ કેવી રીતના બેઠવું ભાઈ? 7 થી 10 આ મિનિમમની વાત કરું છું. મેક્સિમમ તમે તમારી કેપેસિટી પ્રમાણે વધારી શકો, પણ આમાં ઘટાડશો ટાર્ગેટ નહીં પૂરો થાય. 7 થી 10, 10 થી 11 બ્રેક લ્યો, 11 થી 2, પછી 3 થી 2 થી 4 બ્રેક લઈ લો, 2 કલાક બપોરે. 4 થી લઈને 7, 7 થી 8નો બ્રેક લઈ લો અને 8 થી 10. આ તમારું આખા દિવસનું રીડિંગ શેડ્યુલ એટલીસ્ટ એટલું હોવું જોઈએ. જુઓ ભાઈ, 18 તારીખે તમારે સેક્શન A અને B કરવાનું છે. બધું શોર્ટ નોટ્સ હોય. હવે બધા લોકો એમ કે સાહેબ આમાં તો પેરેગ્રાફમાંથી સવાલ જવાબ ગોતવાનો હોય, આમાં શું મહેનત કરવાની હોય? મારા બાપા, માર્ક્સ એમાં જ નથી આવતા. કારણ કે આપણે જે સવાલ લખ્યો હોય ને એ શબ્દ પકડીને પેરેગ્રાફમાં જે શબ્દ લખ્યો હોય એની આગળની લાઈન પૂરી થાય ઠપકાર દઈએ, એમ ન હાલે. આ તમે ગ્રામેટિકલી આન્સર સાચો લખેલો હોવો જોઈએ, એમાં તમે જવાબમાં ચેન્જીસ કરેલા હોવા જોઈએ. જો એ તમે નથી કર્યા બાપુ, કોઈ ફાયદો નથી. સો કહેવાનો અર્થ શું છે બેટા? તમારા લોકોને સરસ આની પ્રેક્ટિસ કરવાની છે. તો 18 તારીખે કયો કરવાનું છે? સેક્શન A અને સેક્શન B. આખો દિવસની અંદર એટલે કે બપોરના પહેલો હાફ પૂરો થાય કે સેક્શન A પૂરો થઈ જવો જોઈએ 7 થી 10 ને 11 થી 2 સુધીમાં.
ઓછામાં ઓછા 4 પેપરનો થવો જોઈએ ભાઈ. કેટલા પેપરનો? 4 પેપરનો. પછી 4 થી 7 ને રાત્રે 8 થી 10 ને ન પૂરું થાય તો એક દિવસ ઉજાગરો કરી લેજો મારા બાપલિયાઓ. 11 વાગ્યા સુધી સેક્શન બી તમારે પૂરો કરવાનો છે. સો પહેલા હાફમાં એટલે કે પહેલા અડધા દિવસમાં તમારે સેક્શન એ, બીજા અડધા દિવસમાં તમારે સેક્શન બી કરવાનું છે. એના પછી 19 તારીખે વાત કરીએ. ગ્રામર છે ભાઈ, ઓપ્શન આપેલા હશે. પૂરેપૂરા માર્ક્સ આવી શકે આ વર્ષે. અત્યાર સુધી આવું ક્યાંય હતું નહીં, તો મૂકવાનું જ નથી. આખો દિવસ બેઠી જ જવાનું છે ચોટાડીને. 6 પેપર, 4 પેપરનું નહીં, 4 પેપરનું તો એ અને બી, ગ્રામર વિભાગ સી 6 પેપરનું કરવાનું છે. કેટલા પેપરનું? 6 પેપર. તમારે કે માર્વેલ હોય, લિબર્ટી હોય, ગાલા હોય અથવા તો બીજું કોઈ પ્રકાશન હોય, 6 પેપર કરી નાખો એટલે તમને લોકોને ગ્રામરમાં પૂરા માર્ક્સ આવી જશે, કાંઈ પણ ડાઉટ નહીં રહે. આખો દિવસ બેઠવાનું છે. પછી 20 તારીખે સાહેબ અમારે તો સ્કૂલ જવાનું હોય. સ્કૂલમાં જઈને જો સમયનો ઉપયોગ થતો હોય તો જવાનું. બાકી ખાલી ડાઉટ સોલ્વ 1-1.5 કલાકના લેક્ચરમાં થતો હોય ને 4.5 કલાક આપણે હું કર્યું ને તે હું કર્યું ને ઓલીએ હું કર્યું ને ઓલીએ આ પહેર્યું હતું ને એવું બધું થતું હોય તો ભાઈ સાહેબ બાપા છેલ્લા 20 દિવસની વાર હોય તો નિહાળ ન જવાય. સમય ન બગડાય. તમારી આગળ 1 મિનિટનો તે વધારાનો ટાઈમ નથી. સમયનો સદુપયોગ કરો ને કલ લોચા પડશે ને પડશે. અને ઇંગ્લિશમાં દાંડી ઉલટા વાર નહીં લાગે હો ભાઈ. 12મા ધોરણનું ઇંગ્લિશ છે, 10માનું નથી. ભી પડી જાય એટલે મહેનત કરી લેજો. તો 19 તારીખે તમારે કરવાનું છે સેક્શન સી અને 20 તારીખે ડી અને ઈ. ભાઈ ડી અને ઈ બહુ આ લેખન વિભાગ છે ભાઈ. એપ્લિકેશન્સ છે, પછી ઈમેલ રાઇટિંગ છે, આ બધું તમારું ફોર્મેટ નક્કી જોવું જોઈએ કે આ આવે એટલે આ જ લખવાનું હે ને. તો હવે રિપોર્ટ એ તમને હોવો જોઈએ, ઈમેલ હોવો જોઈએ, એપ્લિકેશન્સ હોવી જોઈએ. અને એના ઓલરેડી આપણે વિડીયોઝ મૂકેલા છે, તમે સર્ચ કરશો પેન્ટેડ કરીને, એપ્લિકેશન રાઇટિંગ પેન્ટેડ, ઈમેલ રાઇટિંગ પેન્ટેડ, એટલે તમને મળી જશે. સાથે સાથે તમને એસે પૂછાય તો એસે તમારે 4 પેપરનો જોઈ લેવાનો છે. હવે એ ગોખવા નથી, સમજવાનું છે. અને હવે તમને કદાચ કે સાહેબ એ તો અમે ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય તો લખી નાખીએ નિબંધ. ઇંગ્લિશમાં કેમ લખવું? તો ઓલા ઉપર એસેમાં બધા પોઈન્ટ આપ્યા હોય ને એના ઉપરથી વાક્ય બનાવતા શીખો. 8 પોઈન્ટ આપ્યા હોય, 9 પોઈન્ટ આપ્યા હોય તો એના 8-9 તો આમનામ વાક્ય બની જવા જોઈએ કે જેથી કરીને એટલીસ્ટ તમારા થોડાક સારા માર્ક્સ આવી જાય. બરાબર ને? બાકી જે ઇંગ્લિશની આવડે છે, જે ટોપ કરે છે એ લોકો પ્રોપર તૈયારી કરીને જાય. બાકી કાંઈ મૂકવાનું તો છે જ નહીં. તો આખો દિવસ તમારે સેક્શન ડી અને ઈ કરવાનું છે. અને તો જ થશે જો આ રીતે બેઠા. 7 થી 10, 11 થી 2, 4 થી 7, 8 થી 11. 1 કલાક પણ જો તમારું કોન્સન્ટ્રેશન લૂઝ થયું, આ 3 દિવસમાં સિલેબસ પૂરો નહીં થાય તો તમારે 4થો દિવસ ઇંગ્લિશને આપવો પડશે. જો તમે 4થો દિવસ ઇંગ્લિશને આપ્યો તો પાછળ ઇકોનોમિક્સમાં ઓસી એટલે કે બીએ, વાણિજ્યની અંદર, અકાઉન્ટની અંદર ને સ્ટેટની અંદર, આ 4 જે મેઇન વિષય છે એની અંદર સમય ઘટશે. એટલે મારા કહેવાનો હેતુ એ છે, ગમે એમ કરીને 3 દિવસમાં ટાર્ગેટ પૂરો કરવાનો. માનો કે કોઈ ટાર્ગેટ 18 તારીખે બાકી રહી ગયો તો 7ની બદલે 6 વાગે જાગીને બેસી જવાનું બાપા. છેલ્લા 20 દિવસ છે, મહેનત કરી લ્યો, પાસ થઈ જાઓ કે જેથી કરીને લાઈફ ટાઈમ તમને અફસોસ ન રહે અને તમે સારી કોલેજની અંદર એડમિશન લઈ શકો. ધોરણ 12 પછી શું કરવું એવી કોમેન્ટ નહીં કરતા. બોર્ડની એક્ઝામ પૂરી થાય એટલે બધા રસ્તા હું બતાવી દઈશ, ચિંતા ન કરો. શું કરવું, કેમ કરવું, શું એડમિશન પ્રોસેસ, શું ફીસ કરાય કે ન કરાય, ભવિષ્યમાં કેટલી માંગ, બધું સમજાવી દઈશ બાપા. અત્યારે ખાલી બોર્ડ ઉપર ફોકસ કરો. બોર્ડમાં સારા ટકાએ પાસ થાવ, કારણ કે સારી કોલેજમાં એડમિશન લેવા માટે સારું પરિણામ જોઈશે. જો નહીં હોય તો એડમિશન સારી કોલેજમાં નહીં મળે. બરાબર? એટલે મહેનત કરી લો. અને જે લોકોને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.